બારકોડ શું છે? આડી લીટીઓથી બનેલો કોડ. બારકોડ શેના માટે વપરાય છે? બુક આઈડેન્ટિફિકેશન, પ્રાઇસ ટેગિંગ અને સર્ક્યુલેશન કંટ્રોલ માટે. બારકોડ વાંચવા માટે કયું ઉપકરણ જરૂરી છે? સ્કેનર. બારકોડના મુખ્ય ફાયદા શું છે? ઝડપી ડેટા એન્ટ્રી, ઓછી ભૂલો, સસ્તું સાધન. બારકોડ કઈ ટેકનોલોજી છે? ઓપ્ટિકલ. લાઇબ્રેરી સર્ક્યુલેશનમાં બારકોડ શેના માટે વપરાય છે? બુક ઇસ્યુ રિટર્ન કરવા માટે. બારકોડમાં માહિતી ક્યાં સ્ટોર થાય છે? પ્રિન્ટેડ લાઇન્સમાં. બારકોડની મર્યાદા કઈ છે? ફિઝિકલ ડેમેજ થવાથી વાંચી શકાતું નથી, એકવાર છાપ્યા પછી બદલાઈ શકાતું નથી તથા ડેટા સીમિત રહે છે. આઈએસબીએન સાથે બારકોડ સામાન્ય રીતે ક્યાં છપાય છે? બુક કવરના પાછળના ભાગે. બારકોડ સિસ્ટમ લાઇબ્રેરીમાં કઈ પદ્ધતિને બદલે છે? મેન્યુઅલ રજિસ્ટર સિસ્ટમ. આરએફઆઈડી નો સંપૂર્ણ અર્થ શું છે? રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. આરએફઆઈડી માં કયા ઘટકો હોય છે? આરએફઆઈડી ટેગ, આરએફઆઈડી રીડર તથા એન્ટેના. આરએફઆઈડી નો મુખ્ય ફાયદો કયું છે? કોન્ટેક્ટલેસ રીડિંગ, મલ્ટિપલ બુક્સ એકસાથે વાંચી શકાય તથા સિક્યોરિટી. આરએફઆઈડી લાઇબ્રેરીમાં શેના માટે વપરાય છે? સેલ્ફ ચેકઆઉટ, ચેક ઇન, સિક્યુરિટી ગેટ મોનિટરિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે. આરએફઆઈડી બારકોડ કરતાં કેવી રીતે સારું છે? દૂરથી વાંચી શકાય છે, ઝડપથી કામ કરે છે તથા બુક ચોરી અટકાવે છે. આરએફઆઈડી ટેગના પ્રકાર કેટલા છે? પેસિવ, એક્ટિવ અને સેમી પેસિવ. આરએફઆઈડી ના મુખ્ય પડકાર કયા કયા છે? તો ખર્ચાળ, ટેકનિકલ મેન્ટેનન્સ અને ટેકનોલોજી સ્ટાન્ડર્ડાઇઝેશન. આરએફઆઈડી આધારિત સુરક્ષા સિસ્ટમ કયા સ્થાને મુકાય છે? લાઇબ્રેરી ગેટ. આરએફઆઈડી ના ઉપયોગથી લાઇબ્રેરી કઈ સેવા આપે છે? 24/7 સ્ટાફલેસ સર્ક્યુલેશન અને ઇન્સ્ટન્ટ ઇન્વેન્ટરી. આરએફઆઈડી નું મુખ્ય કમ્યુનિકેશન પ્રિન્સિપલ કયું છે? રેડિયો વેવ્સ. ક્યુઆર કોડ નું સંપૂર્ણ નામ શું છે? ક્વિક રિસ્પોન્સ કોડ. ક્યુઆર કોડ બારકોડ કરતા કેમ અલગ છે? 2D મેટ્રિક સ્ટાઇલ, વધુ માહિતી સ્ટોર કરે છે તથા મોબાઈલથી વાંચી શકાય છે. ક્યુઆર કોડ કયા ક્ષેત્રમાં વપરાય છે? ઈ-બુક એક્સેસ, ડિજિટલ પેમેન્ટ તથા ઓનલાઈન રિસોર્સ લિંકિંગ માટે. ક્યુઆર કોડ વાંચવા માટે કયું ઉપકરણ પૂરતું છે? સ્માર્ટફોન, કેમેરા. ક્યુઆર કોડનો મુખ્ય ફાયદો શું છે? ઝડપી એક્સેસ, કોસ્ટ ઇફેક્ટિવ, યુઝર ફ્રેન્ડલી. લાઇબ્રેરીમાં ક્યુઆર કોડ શેના માટે વપરાય છે? ઓનલાઈન કેટલોગ એક્સેસ, ઈ જર્નલ લિંકિંગ તથા ડિજિટલ રિપોઝિટરીના એક્સેસ માટે. ક્યુઆર કોડમાં માહિતી કેવી રીતે સ્ટોર થાય છે? સ્ક્વેર મોડ્યુલ્સમાં. ક્યુઆર કોડ બારકોડ કરતાં વધુ ફાયદાકારક કેમ છે? એરર કરેક્શન કેપેસિટી છે, વધુ ડેટા સ્ટોરેજ તથા મલ્ટી ડિવાઇસમાં સપોર્ટ કરે છે. ક્યુઆર કોડની એરર કરેક્શન ટેકનિક કઈ છે? રીડ સોલોમન એલ્ગોરિધમ. ક્યુઆર કોડનો પ્રથમ વિકાસ કઈ કંપનીએ કર્યો હતો? ડેન્સો વેવ, જાપાન. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન શું છે? વ્યક્તિની અનોખી શારીરિક તથા વ્યવહારિક લક્ષણો આધારિત ઓળખ. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનું ઉદાહરણ કયું છે? ફિંગરપ્રિન્ટ રેકોગ્નિશન, ઇરિસ રેકોગ્નિશન તથા વોઇસ રેકોગ્નિશન. બાયોમેટ્રિક સિસ્ટમ કયા ત્રિકોણના ભાગને મજબૂત કરે છે? ઓથેન્ટિકેશન. બાયોમેટ્રિક સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે? હાઈ સિક્યોરિટી, ડિફિકલ્ટ ટુ ફોર્ક તથા કન્વેનિયન્ટ. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ફોલ્સ એક્સેપ્ટન્સ રેટ શું દર્શાવે છે? અનઓથોરાઇઝ વ્યક્તિને એક્સેસ મળવો. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ફોલ્સ રિજેક્શન રેટ શું દર્શાવે છે? ઓથોરાઇઝ વ્યક્તિને એક્સેસ ન મળવો. બાયોમેટ્રિક સિસ્ટમનો મુખ્ય પડકાર કયો છે? કોસ્ટલી, પ્રાઇવસી તથા એક્યુરસીનો પ્રોબ્લેમ. અટેન્ડન્સ સિસ્ટમમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સામાન્ય રીતે શેના માટે વપરાય છે? ફિંગરપ્રિન્ટ સ્કેન કરવા માટે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ક્યાં વપરાય છે? લાઇબ્રેરી એક્સેસ કંટ્રોલ, બેન્કિંગ સિસ્ટમ તથા પાસપોર્ટ વેરિફિકેશનમાં. મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનમાં બાયોમેટ્રિક સાથે શું જોડવામાં આવે છે? પાસવર્ડ, સ્માર્ટ કાર્ડ તથા ઓટીપી. સ્માર્ટ કાર્ડ શું છે? માઇક્રોચિપ ધરાવતું કાર્ડ. સ્માર્ટ કાર્ડમાં કયા પ્રકારની ચિપ છે? મેમરી ચિપ તથા માઇક્રો પ્રોસેસર ચિપ. સ્માર્ટ કાર્ડનો મુખ્ય ફાયદો શું છે? સિક્યોર સ્ટોરેજ, પોર્ટેબિલિટી તથા મલ્ટી એપ્લિકેશન સપોર્ટ. સ્માર્ટ કાર્ડ લાઇબ્રેરીમાં શેના માટે વપરાય છે? મેમ્બરશિપ આઇડેન્ટિફિકેશન, બુક ઇસ્યુ રિટર્ન તથા ફાઇન પેમેન્ટ. કોન્ટેક્ટ સ્માર્ટ કાર્ડ કેવી રીતે કામ કરે છે? ડાયરેક્ટ ફિઝિકલ કોન્ટેક્ટ સાથે રીડર. કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ શેના આધાર પર કામ કરે છે? આરએફઆઈડી ટેકનોલોજી. સ્માર્ટ કાર્ડ બેન્કિંગમાં શેના માટે વપરાય છે? સિક્યોર ટ્રાન્ઝેક્શન, એટીએમ એક્સેસ તથા ક્રેડિટ ડેબિટ કાર્ડ સર્વિસ માટે. સ્માર્ટ કાર્ડ સિક્યોરિટીમાં શું મહત્વપૂર્ણ છે? પિન પ્રોટેક્શન, એન્ક્રિપ્શન તથા ઓથેન્ટિકેશન. સ્માર્ટ કાર્ડ સિસ્ટમની મર્યાદા શું છે? હાઈ કોસ્ટ, ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે તથા કાર્ડ ડેમેજ થવાથી પ્રોબ્લેમ થઈ શકે છે. સ્માર્ટ કાર્ડ કયા ઓથેન્ટિકેશન મોડેલ સાથે સંકળાયેલું છે? સમથિંગ
you have.